હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ભાવનાસ ડાયરી. શું તમારે પણ સરકારી શિક્ષક બનવું છે? સરકારી શિક્ષક બનવા માટે કેટલો સમય લાગે? કઈ કઈ પરીક્ષા આપવી પડે? કયા કયા પુસ્તકો વાંચવા પડે અને કેવી રીતે વાંચવા પડે? કઈ કઈ પરીક્ષા આપવી પડે? દેશ અને સમાજમાં શિક્ષકનો દરજ્જો ઊંચો રહે છે. શિક્ષક બનવું એ ગર્વની બાબત છે અને આ ગર્વનો અનુભવ કરવો એ ઘણા બધાનું સ્વપ્ન હોય છે. તો તમને પણ સરકારી શિક્ષક બનવા માટે હું આજે આ વિડીયો લઈને આવી છું. હું ભાવના ચૌધરી વર્તમાનમાં સરકારી માધ્યમિક શાળામાં કાયમી શિક્ષક તરીકે ફરજ બજાવું છું. તો હું તમને મારો શિક્ષક બનવાનો અનુભવ તમારી સાથે શેર કરું છું. મેં એસએસસી અને એચએસસી પાસ કર્યા બાદ સોશિયોલોજી સબ્જેક્ટ સાથે ગ્રેજ્યુએશન પ્રાપ્ત કર્યું. ત્યારબાદ 2 વર્ષ બીએડ એટલે કે બેચલર ઓફ એજ્યુકેશનની વ્યાવસાયિક અનુસ્નાતકની ડિગ્રી મેળવી. ત્યારબાદ સોશિયોલોજી વિષય સાથે MA એટલે કે માસ્ટર ઓફ આર્ટ્સની પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને ટાટ 1ની પરીક્ષા પાસ કરી 6 મહિનામાં ઘરે રહીને તૈયારી કરીને વર્તમાનમાં સરકારી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી રહી છું. મિત્રો, મારો આ પરિચય આપ્યા બાદ હવે હું તમને જણાવીશ કે સરકારી શિક્ષક બનવા માટે મેં કેટલું વાંચ્યું, કયા કયા પુસ્તકો વાંચ્યા, કેટલો સમય વાંચન કર્યું. શરૂઆતમાં મેં વાંચન માટેનું ટાઈમ ટેબલ બનાવ્યું. દરેક વિષયને વાંચવા માટે સમયની ફાળવણી કરી, જેનાથી મને ખૂબ મદદ થઈ હતી. ટાટ 1 પરીક્ષાની પદ્ધતિ દ્વિસ્તરીય હતી, એટલે કે પ્રિલિમ્સ એક્ઝામમાં વૈકલ્પિક પ્રશ્નો હોય છે. 200 માર્ક્સનું ઓમાર પદ્ધતિનું પેપર હોય છે, જેના 2 વિભાગ હોય છે, પેપર 1 અને પેપર 2. પેપર 1માં 100 માર્ક્સ ગુજરાતી ભાષા 15 માર્ક્સ, અંગ્રેજી ભાષા 15 માર્ક્સ, સામાન્ય જ્ઞાન 20 માર્ક્સ, રિઝનિંગ અને મેન્ટલ એબિલિટી 15 માર્ક્સ અને શિક્ષક અભિયોગ્યતા 35 માર્ક્સનું હોય છે. બધા પરીક્ષાર્થીઓ માટે એક જ સમાન આ પ્રશ્નપત્ર હોય છે. પેપર 2 100 માર્ક્સ 100 પ્રશ્નો. હિસ્ટ્રી ગુજરાત, ભારત અને વિશ્વ. ભૂગોળ ગુજરાત, ભારત અને વિશ્વ. રાજ્યનીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને સોશિયલ કોન્સેપ્ટ જે તે વિષય અનુસાર બધા જ ઉમેદવારોને અલગ હોય છે. જેમાં 80 માર્ક્સના પ્રશ્નો ધોરણ 9-10ના પાઠ્યપુસ્તક આધારિત હોય છે. 20 માર્ક્સના પ્રશ્નો વિષય વસ્તુ આધારિત પદ્ધતિશાસ્ત્રના હોય છે, જેમાં શિક્ષણ પદ્ધતિ, શૈક્ષણિક મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહારને લગતા પ્રશ્ન હોય છે. પ્રિલિમ્સ પરીક્ષા પાસ કર્યા બાદ મેઇન્સ પરીક્ષા આવે છે, જેમાં 2 પ્રશ્નપત્ર હોય છે. એક લેખિત એટલે કે વર્ણનાત્મક હોય છે. પેપર 1 100 માર્ક્સ અને પેપર 2 100 માર્ક્સ, એમ ટોટલ 200 માર્ક્સનું આવે છે. પેપર 1માં ગુજરાતી ભાષા સજ્જતા એટલે ચર્ચાપત્ર, પત્રલેખન, નિબંધ, વ્યાકરણ વગેરે. પેપર 2 મેથડ અને કન્ટેન્ટ આધારિત હોય છે, જેમાં પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો હોય છે.
મુખ્ય પરીક્ષાના ગુણ આધારિત મેરિટ ગણતરી થાય છે. 120 માર્ક્સથી વધારે અથવા 60% ગુણ પાસ થવા માટે જરૂરી છે. ત્યારબાદ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવે છે, પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવે છે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે ઓનલાઈન સ્કૂલ સિલેક્શન કરવાનું આવે છે અને ત્યારબાદ તમે સરકારી શિક્ષક બની જાઓ છો. કઈ બુક વાંચવી? GSEBની ટેક્સ્ટ બુક્સ વાંચવી, ધોરણ 6 થી 12 સુધીની તમામ બુક વાંચવી, ડેઇલી કરંટ અફેર્સ તૈયાર કરવું, ગુજરાત અને ઇન્ડિયા સંબંધિત જનરલ નોલેજ તૈયાર કરવું, જૂના પ્રશ્નપત્ર સોલ્વ કરવા, MCQ માટે મોક ટેસ્ટ આપતા રહેવું, પદ્ધતિશાસ્ત્ર માટે બીએડના પુસ્તકનો ઉપયોગ કરવો, મનોવિજ્ઞાન માટે ધોરણ 11-12ની ટેક્સ્ટ બુક વાંચન કરવું. તમારી અનુકૂળતા મુજબ તમે રોજનું 5-6 કલાક વાંચન કરી શકો છો તો ધારી સફળતા મેળવી શકાય છે. મિત્રો, તમને આ વિડીયો ઉપયોગી થયો હોય અને ગમ્યો હોય તો અમારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. મિત્રો, કમેન્ટમાં જણાવજો કે તમારે કયા ટોપિક પર વિડીયો જોઈએ છે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.